તો જય હિન્દ અને જય માતાજી મિત્રો। તો હું છું પ્રદ્યુમન બાલાળા। આજે આપણા વ્લોગનો દિવસ થઈ ગયો છે બીજો અને આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા ફ્રેશ। પછી આવી ગયા ટેરેસ પર સુરત દાદાને નમસ્તે કરવા। પછી આપણે જવાનું હતું ગામમાં રસોડે, ત્યાં આવી હતી જાન। તો ફાઇનલી આપણે પહોંચી ગયા રસોડે। ત્યાં તો પાછા પાર્થભાઈ ભેગા થઈ ગયા। ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर। રસોડે પહોંચીને અંદર ગયા ત્યાં તો ગાંઠિયા અને જલેબીની બાકાજીકી બોલતી હતી। પછી વાગી ગયા હતા બપોરના 12 અને થઈ ગયો હતો બાકાજીકી બોલાવવાનો ટાઈમ। તો બોલાવી દીધી બાકાજીકી। તો જમીને ફ્રી થઈ ગયા ત્યાં તો દાદા કે આ છોકરી કોણ છે? रुको जरा सबर करो। પછી દાદાએ બીડીને ખેંચી લીધી દોરા સુધી। પછી આપણે નીકળી ગયા આપણા ઘર બાજુ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને આપણે હતું લેપટોપમાં થોડું કામ, તો ચાલો પતાવી દઈએ। તો આપણે લેપટોપનું કામ પતાવી દીધું અને જવાનું હતું વાડીએ, એટલે આપણે આપણી બ્લેક ઘોડી કાઢી લીધી બહાર। તો હવે બોલાવીએ। તો આપણે નીકળી ગયા વાડી બાજુ। પછી આ વાડીનો રસ્તો એટલો ખરાબ હતો કે જાણે ડાન્સિંગ રોડ હોય। તો આપણે પહોંચી ગયા વાડીએ, ત્યાં તો બ્લેક કૂતરી આપણી પાસે આવી ગઈ। અને હવે બતાવી દઉં તમને બધાને આપણી વાડીનો વ્યૂ। પછી થોડી વાર રહીને નીકળી ગયા આપણે ગામ તરફ જવા। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગામમાં અને ગામમાં પહોંચીને પાડી દીધા સિક્કા। પછી મારે જવાનું થયું ઉટવડ કામથી, એટલે હું અને સાહિલ બંને નીકળી ગયા ઉટવડ જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઉટવડ। પછી અમારું કામ પતાવીને આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવવા અને હવે થઈ ગયો હતો ઘરે જવાનો ટાઈમ, એટલે નીકળી ગયા ઘરે જવા। તો આ હતો આપણો બીજા દિવસનો લાઈફસ્ટાઈલ વ્લોગ। તો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો। થેન્ક યુ।